સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થયા છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી હતી। લીંબડીની રણોલ નદીમાં માફિયાઓ બેફામ બન્યા છે, જેમાં રણોલ નદીમાં મોટા પાયે રેતીની ચોરી કરવામાં આવી છે। કેટલા દિવસથી આ ખોદકામ ચાલી રહ્યું છે તે અંગે પણ તપાસ કરાશે। સ્થાનિક દ્વારા રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી નહીં। સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં। તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય કેવું લાગી રહ્યું છે। તો વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। લીંબડીની રણોલ નદીમાં માફિયાઓ બેફામ બન્યા છે, જેમાં રણોલ નદીમાં મોટા પાયે રેતીની ચોરી થતા હોવાનું પણ સામે આવ્યું છે। રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તે એક મોટો સવાલ। કેમ કાર્યવાહી કરવામાં આવી નથી? ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે। તો વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। કેટલાક દિવસથી આ ખોદકામ ચાલી રહ્યું છે। સ્થાનિક દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। લીંબડીની રણોલ નદીમાં માફિયાઓ બેફામ બન્યા અને જેમાં ખનીજ માફિયાઓ બેફામ બનતા સ્થાનિક દ્વારા રજૂઆત કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, તે એક મોટો સવાલ। એટલે કે લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અધિકારીની પણ સંડોવણી હોય। જો વાત કરવામાં તો લીંબડી તાલુકાના રણોલ ગામે નદીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ખનીજ માફિયાઓની અનેકવાર રજૂઆત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી હતી નથી અને મોટા પાયે ખનીજ માફિયાઓ રેતી ચોરીનું કૌભાંડ કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સ્થાનિક દ્વારા રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।